કેમ છો બધા મજામાં ને? તમે યુટ્યુબમાં ઘણા બધા ગુજરાતી લોકોના વ્લોગ જોયા છે. તો જો તમે એવું વિચારતા હોય ને કે ભાઈ આપણે વ્લોગિંગ કરવું છે, તો આ વિડીયોમાં હું તમને એક સિમ્પલ સેટઅપ બતાવીશ કે કઈ રીતે તમે વ્લોગ બનાવી શકો. હવે જો તમને ઘણા લોકોને તો એવું જ લાગતું છે કે ભાઈ હાથમાં મોબાઈલ આવી રીતે રાખી અને વિડીયો શૂટ કરવાના એટલે વ્લોગ બની જાય. એવું ન હોય, એમાં થોડુંક ધ્યાન રાખવું પડે. કેમ કે પહેલી વસ્તુ એ કે તમારી પાસે કદાચ 1 લાખ રૂપિયાનો મોબાઈલ હોય પણ એમાં જો વિડીયો બનાવતી વખતે તમારો અવાજ બરાબર નહીં આવે ને તો એ વ્લોગ કંઈ કામનો નહીં, બરાબર? તો આ વિડીયો એકવાર ધ્યાનથી જો, હું તમને બતાવું તમે કઈ રીતે વ્લોગ શૂટ કરી શકો છો અને યુટ્યુબમાં અપલોડ કરીને પૈસા કમાઈ શકો છો. તો જો સૌથી પહેલાં તમારી પાસે એક મોબાઈલ તો હશે, બરાબર? 20,000 15,000 જે કંઈ પણ હશે તમારી પાસે મોબાઈલ હશે જે 1080p 60 fps સુધીનો તો વિડીયો રેકોર્ડ કરી શકશે, બરાબર? એટલી તો બેઝિક વસ્તુ આજકાલના મોબાઈલમાં આવે જ છે. તો હવે જો આ રીતનું એક સેટઅપ છે મારી પાસે, આ તમે જોઈ શકો છો. એક ટ્રાયપોડ છે નાનું એવું, હું તમને બતાવી દઉં. આ એક ટ્રાયપોડ છે, આ નીચે સ્ટેન્ડવાળું ટ્રાયપોડ છે. હવે તમને ઘણા લોકોને ખબર જ હશે કે આવું જેમ મિની ટ્રાયપોડ, આને ગોરિલા પોડ પણ કહેવાય, ટ્રાયપોડ પણ કહેવાય. ગોરિલા પોડ થોડુંક અલગ આવે પણ આ એ ટાઈપનું જ છે. જો આ રીતનું એક ટ્રાયપોડ તમારી પાસે હશે, અથવા તો આ રીતની એક સેલ્ફી સ્ટિક માર્કેટમાં મળે છે, અથવા તો આ રીતનું એક ટ્રાયપોડ સ્ટેન્ડ, બેમાંથી તમારી પાસે જે તમે લઈ શકતા હોય લઈ લેજો. આ 100 રૂપિયાનું આવશે અને આ 120 કે 150 રૂપિયાનું આવશે. આનું એક બેનિફિટ એવું છે કે આ એક્સટેન્ડ થઈ શકે, બરાબર? આ રીતે. અને આની નીચે એક બટનવાળું એક રિમોટ આવે. હવે આ તો તમને ખબર જ હશે, આ કંઈ બેઝિક વસ્તુ મારે તમને બતાવવાનું ન હોય. અને આની નીચે એક ટ્રાયપોડ આવે, બરાબર? હવે તમને જે સારું લાગે એ તમે લઈ શકો. આમાં થોડુંક એવું છે કે ભાઈ આનું જે હોલ્ડર છે ને, મોબાઈલ હોલ્ડર, એ મને એટલું સૂટેબલ નથી લાગતું. કેમ કે હવે 20-25 હજારનો મોબાઈલ આની અંદર નાખવો થોડુંક રિસ્કી છે. એના જગ્યાએ આ રીતનું જો એક તમને ટ્રાયપોડ મળતું હોય ને તો આ રીતનું લઈ લેવાનું. આપણો મોબાઈલ હોય, મોબાઈલ આની અંદર લગાવી દેવાનો. હવે ઘણા લોકો કેવું કરે, આવી રીતે આમ ફ્રન્ટ કેમેરો આગળ રાખીને વિડીયો બનાવવાનું ચાલુ કરી દે, બરાબર? તો હવે હું તમને એક વાત ક્લિયર કરી દઉં. કોઈ પણ મોબાઈલ હોય, 50,000નો લો, લાખ રૂપિયાનો લો કે 10,000નો, ફ્રન્ટ કેમેરો જે આવે ને એ વીક આવે અને પાછળનો જે રિયર કેમેરો આવે ને એ સારો આવે, બરાબર? જો તમારે વિડીયો બનાવવું હોય ને તો આ રીતે નહીં, આમ તમારી સામે આ રીતે નહીં, પાછળનો કેમેરો રહીને તમારી સામે એ રીતે તમારે વિડીયો બનાવો. એનાથી શું થાય, ક્લેરિટી તમારી પાછળના કેમેરાની સારી હશે તો વિડીયો એક નંબર આવશે. 1080p 60 fps નું સેટિંગ રાખવાનું, બરાબર? હવે આ તો વાત થઈ ગઈ આપણા મોબાઈલની અને કેમેરાની. હવે આમાં અવાજ આપણે રેકોર્ડ કરવો હોય તો આ તો અત્યારે આપણે બંધ રૂમમાં છીએ એટલે આ જો મારું કોલર માઇક છે, બરાબર? આનાથી અવાજ આવે છે. પણ હવે આપણે પબ્લિકલી વ્લોગ રેકોર્ડ કરવા ગયા હોય, ક્યાંક ફરવા ગયા હોય અને આપણે રેકોર્ડ કરવું હોય તો આટલી દૂરથી તો કંઈ આપણો અવાજ આવવાનો છે નહીં. આવે તો આજુબાજુના લોકોનો અવાજ આવે. તો હવે ત્યારે શું કરવાનું? હવે આપણી પાસે બધા પાસે ઇયરફોન તો હોય જ, બરાબર? ઇયરફોન આવી રહ્યા, ઇયરફોનથી તમારે રેકોર્ડ કરવું હોય ને તો ઇયરફોન નાખીને રેકોર્ડ કરી શકો. પણ હું મારું જ્યાં સુધી સજેશન છે ને કે 100-150 રૂપિયાનું એક માઇક આવે. જો આ રીતનું 100-150 રૂપિયાનું માઇક આવે, સેમ આ રીતનું જ આવે પણ આનાથી નાનું આવે. આ બોયાનું છે પણ આ લોકલ કંપનીનું છે. તો હવે એની પિન તમારે તમારા મોબાઈલમાં નાખી દેવાની. આ રીતે નાખી દીધી, બરાબર? આપણે હવે આ માઇક છે ને એ આપણે અહીંયા લગાવી દેવાનું. પછી તમે અહીંયાથી મોબાઈલથી રેકોર્ડ કરશો ને, ફ્રન્ટ કેમેરાથી અથવા તો રિયર કેમેરાથી, આ રીતે રિયર કેમેરાથી શૂટ કરશો ને એટલે તમારું વિડીયો એકદમ પરફેક્ટ આવશે. અને તમે જે બોલો છો ને અહીંયા બોલશો ને એ અહીંયા રેકોર્ડ થશે, બરાબર? પહેલાં કેવું હતું માઇક વગર, કે માઇક વગર તમે બોલો ને તો બધા સરાઉન્ડ સાઉન્ડ લેતું હતું. આ માઇક કંઈ સરાઉન્ડ સાઉન્ડ લે પણ આ એટલું બધું ન લે, એટલું આ તમારે નજીક થાય કે નહીં. એટલે અહીંયાથી તમે જે બોલો ને એનો વોઇસ ક્લિયર આવે, બરાબર? તો આ રીતે જે તમે વ્લોગ શૂટ કરશો ને તો તમારો વ્લોગ સારો બનશે અને અવાજ પણ બરાબર આવશે. હવે તમારે થોડું બધું એમ થોડુંક નોઇસ આવતું હોય ઓડિયોમાં તો તમે એડિટિંગમાં એને ડી-નોઇસ કરી શકો છો, બરાબર? તો આગળ આપણે વિડીયો બનાવશું કે ભાઈ આપણે વ્લોગ કઈ રીતે એડિટ કરવા અથવા તો વિડીયો કઈ રીતે એડિટ કરવા. તો જો તમારે વ્લોગિંગ સેટઅપ બનાવવું હોય ને તો આ તમારે તમારો મોબાઈલ, 100 રૂપિયાની સ્ટિક અને આ 200 રૂપિયાનું માઇક, 200 થી 300 રૂપિયામાં તમારું એક વ્લોગિંગ સેટઅપ બની જશે. અને આ સેટઅપ કંઈ એવું નથી કે ભાઈ ફેંકી દીધા જેવું. તમે એકવાર હાથમાં લઈને વ્લોગિંગ કરી જાઓ ને તો તમને ખબર પડશે. આ એકદમ હેન્ડી ફીલ થાય, બરાબર? હવે આ જે સેલ્ફી સ્ટિક છે ને, આ સેલ્ફી સ્ટિકમાં એનું હોલ્ડર જે છે, આ કેમેરાનું હોલ્ડર, મોબાઈલ હોલ્ડ કરવાનું, બહુ હલકી ક્વોલિટીનું, લો ક્વોલિટીનું છે. આમાંથી કદાચ બાય મિસ્ટેક આપણો મોબાઈલ પડી જાય તો ભાઈ 20,000 રૂપિયાનું નુકસાન થઈ જાય. એના કરતાં આ રીતનું જે એક હોલ્ડર આવે ને આ રીતનું યુઝ કરવાનું પ્રેફર કરજો. એટલે તમારું કદાચ મોબાઈલ કોઈ દિવસ પડશે નહીં. કેમ કે આમાં જે છે ને એ સ્ક્રૂવાળું આવે છે, સ્ક્રૂ ટાઈટ કરી દો ને એટલે તમારો મોબાઈલ ફિટ થઈ જાય, બરાબર? તો આ રીતનું એક તમે સેટઅપ બનાવી શકો છો વ્લોગિંગ માટે. એકદમ મસ્ત સેટઅપ આવી રીતે બની જાય અને તમે આવી રીતે વ્લોગ બનાવી શકો. વ્લોગ બનાવવામાં તમને લોકોને પહેલી વાત તો એવું થાય કે સ્ટાર્ટિંગમાં જ્યારે તમે વિડીયો બનાવશો ને એટલે તમને પબ્લિકમાં કેમેરા સામે બોલવામાં થોડુંક એવું લાગશે. પણ ધીરે ધીમે સ્ટાર્ટ કરશો ને પછી તમને મજા આવશે વ્લોગ બનાવવાની. અને વ્લોગિંગ સ્ટાર્ટ કરી દેવાનું, બીજું તો શું હોય. અને ધીમે ધીમે વિડીયો અપલોડ કરવાના એટલે લોકો જોવે એટલે વાયરલ થાય.
બીજું તો શું હોય, વ્લોગિંગ આ રીતે સ્ટાર્ટ થાય. બરાબર, જો કરવું હોય તો આ રીતનું એક સેટઅપ બનાવી લો અને સ્ટાર્ટ કરી દો. આઈ હોપ તમને ઇન્ફોર્મેશન સારી મળી હશે ને વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.